નડાબેટ, જેને ગુજરાતની વાઘા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના ભારતના એક સરહદી સ્થાન છે, જેને ગુજરાતનું પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તે સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે, જેને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF દ્વારા સરહદ પર્યટન પ્રોત્સાહન આપવા માટે એક અદ્યતન પહેલું છે. અત્યારે ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં નડાબેટ ભારત-પાકિસ્તાનની સરહદે એક આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતની અમૂલ્ય સાંસ્કૃતિક સાનિધ્ય નડાબેટ સીમા વિશ્વમાં એક અનોખો પ્રદેશ છે. તે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્ય અને સાંસ્કૃતિક ધરોહર અને વીર અનુભવોની ભૂમિ છે. નડાબેટ સીમાનો ઇતિહાસ ઘણો મહત્વનો છે. આ પ્રદેશ અને તેની સીમા આસપાસના પ્રદેશો સાથે વધુમાં વધુ રક્ષા ક્ષેત્ર આવે છે. નડાબેટ સીમા નજીકના સિંધુ નદીમાં પાણી પ્રાપ્ત છે. નડાબેટ સીમા પર પ્રાચીન મંદિરો, ગુફાઓ અને ઐતિહાસિક જંગલો સમુદ્ર સંગ્રહ છે. નડાબેટ સીમા પ્રદર્શન સીમા છે અને આપણો દેશની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિ છે. નડાબેટ સીમા પર ભારતીય સૈનિકોનું યુદ્ધ બહુ પ્રકારે થયું છે અને તેમની વીરતાને યાદ કરવામાં આવે છે. નડાબેટ સીમા પર અનેક યુદ્ધો સાથે સંબંધિત ઘટનાઓ ઘટી છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, ઓડિટોરિયમ, ફ્રૂટ ઝોન, વિશાળ ગાર્ડન, બાળકો માટે ગેમ ઝોન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે 365 દિવસ ફરજ બજાવે છે તેઓને લાઈફ પર એક થીમ બનાવી છે. સૈનિકોના પૂતળા મૂકવામાં આવ્યા છે. તેઓએ બોર્ડર ઉપર જે પોતાની ફરજ બજાવતા હોય છે તે દ્રશ્યો લોકોને આ મ્યુઝિયમ માધ્યમથી જોવા મળે છે, જેમને 500 લોકોની કેપેસિટીનું ઓડિયન્સ બતાવ્યું છે, જેમાં BSFના જવાનો દ્વારા ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દરરોજ સાંજે 5 વાગે પરેડ યોજાય છે. આ ટુરિઝમમાં પ્રોજેક્ટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાઓની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સાથે બાળકો માટે ગેમિંગ ઝોન પણ બનાવેલો છે. ટી જનરેશન અને ઓ પોઈન્ટ પ્રવાસીઓને અન્ય ઘણા આકર્ષક સાથે રસપ્રદ અનુભવવામાં આવે છે. એક ઊંચો વોચ ટાવર ખાસ કરીને મૂકવામાં આવ્યો છે. શૂન્ય રેખાની પારથી નજારો તેમજ સંખ્યાબંધ મનોહર સ્થળોની નજારો પામવા માટે બનાવવામાં આવ્યો છે. નળેશ્વરી માતાનું મંદિર ભારત-પાકિસ્તાનની સરહદ નજીક નડાબેટ વિસ્તારમાં સુઈગામ ગામ પાસે આવેલું છે. આ મંદિર દેવી નળેશ્વરી સમર્પિત છે. આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો 1971ના યુદ્ધ બાદ આ મંદિરની પૂજા પણ દેશના જવાનો કરે છે. દેશની સરહદ પર ફરજ બજાવતા દેશના જવાનો દેશની રક્ષા સાથે મંદિરના નળેશ્વરી પૂજા આચાર્યના પણ કરે છે. કહેવાય છે કે માતાજી પણ દેશના જવાનોની સાથે સાથે બોર્ડરની રક્ષા કરે છે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.